તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને 2 દિવસથી તો જમવાનું ચાલતું હતું. મેરેજ હતા 2 જગ્યાએ, એટલે ચાલતું હતું. અને આજે છે ને અમારા ઘરની પાછળ તમને ખબર જ છે કે સરગવો બહુ મસ્ત મીઠો સરગવો છે. તો આજે સરગવાની કઢી બનાવવાનો પ્રોગ્રામ છે. તો મમ્મી તોડવા માટે ગયા છે, તોડીને આવે એટલે સાફ કરી આપી મમ્મીને, એટલે ગરમ ગરમ કઢી બનાવી દે. અને રોટલીવાળા રોટલી બનાવી છે, રોટલાવાળા રોટલો બનાવી આપીશું. તો મમ્મી પાછળ ગયા છે સરગવો તોડવા માટે. તો જઈએ પાછળ. તો અમારી મમ્મી છે ને સવારની અંદર તાજી અમારે ત્યાં આગળ થાય છે સરગવાની સિંગ, એ લઈ આવ્યા, તોડી લાયા અને આ બનાવી દીધી સવારમાં કઢી. એ મમ્મી હા, એટલે 2 દિવસથી શું બનાવવાની તો હતી પણ બનાવાય ના નહીં મમ્મી. 2 દિવસથી જમવાનું ચાલતું હતું મેરેજમાં, એટલે. અને અમારે અહીંયા પાછળ સરગવો છે, મસ્ત તાજી અત્યારે સિંગો તોડી લાયા મમ્મી અને કઢી બનાવી દીધી. જરાવી બી ઉઠી ગઈ હે, મસ્ત કઢી આમ તૈયાર થઈ ગઈ. આમ જોઈને ખાવાનું મન થઈ જાય. મને ત્યાં એમ કઢી બહુ ભાવે છે નહીં મમ્મી. હવે એમ થાય કે ક્યારે બના રોટલી કે રોટલો બનાવવાનો છે, જે ખાવું હોય. તમારો તો રોટલો બનાવજો જોવા. અને આપણી સિંગો છે ને એટલી આમ મીઠી છે ને. હા, મીઠી છે, મસ્ત કરી. આમ ખાવાનું મન થઈ ગયું મને તો. અને શું મલાઈ કાઢી તમે? તો મમ્મી મલાઈ નાખશે એટલે કઢી કંઈક અલગ જ લાગે મલાઈ નાખે ને, એટલે. મલાઈ આપણે ખાવાનું, ઘી આપણે ખાવાનું. તો મલાઈ નાખીએ તો સૌથી લાગે. ખબર નહીં હવે માનસીબેન કે ગાયબ થઈ ગયા અત્યારે મમ્મી. જે ખાવું હોય, રોટલો ખાવો તો રોટલો, હા, ભાખરી ખાવી તો ભાખરી. મારે તો રોટલો જ બનાવજો. કે ભાઈ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આલીને ગયા છે, આજથી ડાયટિંગ ચાલુ થોડું કરા. ઘણું બધું લેક્ચર આલીને ગયા. ભાખરી નાખો એમ કે છે, રોટલો હા, રોટલો ખાવ તમે. હું તો ક્યાં નહીં ખવારું છું તને કે આવું કઈ ગયો. શું ખાઉં છું તું કઈ ગાડી ગયેલી લ્યા? સાવેનો ને શું લઈને આવી તું? સાબુની પેટી. એવું એમ? તારામાં કઈ ગાડી જતા રહેલા? સાવેનો દુકાને ગયેલી. એ હા, હું કહી દઈશ પપ્પાને લોલીપોપ ખાધો એમ. હા કાવું લોલીપોપ ખાધો એમ કહું પપ્પાને. એ દોડ્યું. અરે એક કચરો તાજે કપડા બહુ જ છે. બરાબર લઈને લઈ આવવા. બરાબર. ઢોલકા વાળો આવી ગયો. અલા નહીં, ઢોલકું બનાવી દેવાનું. જો છે. હા. બસ કામ કર ને, આપણે પેલો ડ્રમનો સેટ આવે છે ને આખો, એ લઈ આ લે. વગાડ્યા રાખજે તું. શું કઈ ગેમ છે પાછી? દાદા નામ ગેમ તે ડાઉનલોડ કરી છે, દાદા મારશે. કઈ ગેમ? પોપેટ. કઈ ગેમ પાછી તે રાખી? હા બોલો બેટા. તાર બાર મંદિર જવાનો હરખ આવતો હોય તો હારું ને બાપા. જો બેગ વગર આવ્યો તો જો બેગ લેવા મારે જવાનું નહીં. ટાટા બેગ વગર આજે કે ને આને મૂકીને જ આવજો. આને મૂકીને આવજો. આ છોકરી મને નથી જોઈ, તને મૂકીને આવજો. એમ તો નહીં જાઉં. એને તો આવતી સાલથી મૂકી દેવાની છે, રાખવાની જ નહીં. કાઉ ના જે મૂડ નતું પણ ખબર નહીં મૂડ કઈથી આવી ગયું. ના પાડતો તો આજે બેગ મમ્મીને આપી દે બેટા. હો તમે એને મૂક્યા હો તો ઘરમાં શાંતિ લાગશે, બાકી તો એ 2 જણ મસ્તી જ કરશે તમારે. ટાટા બેટા, કહો ટાટા. ટાટા.
તો કાયું ભાઈને મૂકવા સારું આવી ગયા બેટા નહીં બાલ મંદિરમાં. હે અને એના પહેલાં જો રાવી કેવી ફસમ ફાસેડે છે નહીં ગાયો હે બેટા. ઓ ચલો ચલો તો પ્રાર્થના ચાલે છે જો ભૈયાને તો. તો આજે મમ્મી ઘરે આવ્યા છે તો બધા છોકરાઓ છે ને અત્યારે સાંજ થઈ ને સાંજના 4 થયા એટલે કે ધાબામાં જઈએ તો બધાને લઈને ઉપર આવી છું જો. અને આ લોકોને છે અત્યારથી ઉત્તરાયણ આવી ગઈ છે એટલે અત્યારે પતંગ ફાડી નાખશે હવે. તો અત્યારથી બધાને ઉત્તરાયણ આવી ગઈ છે. અને જો પતંગ ચકાવવા મળી જો આમાં શુભું તો સ્કૂલથી આવ્યો ને તૈયારી છે ને પતંગ ચકાવવા ચાલુ કરી દીધી પતંગો ચકાવવાની. એટલે અત્યારથી ઉત્તરાયણ આવી ગઈ હે તમારે તો વહેલી ઉત્તરાયણ આવી ગઈ ને. જા પતંગ ચકાવી બી દીધી એને. દિયા આવે છે ને જાવું તારે ચકાવી છે પતંગ નહીં ચકાવી. સોમી તારે મારા સોમી તો ચોકલેટ જ ખાવાથી ઊંચો નહીં આવતો. જો અમારા શુભુએ પતંગ ચકાવી દીધી છે જો એટલો બધો શોખ છે ને પતંગોનો. પવન નહીં તોય ચકાવી દીધી એમ. તો ચાલો આમાં શુભુએ પવન નહીં તોય ચકાવી દીધું એમ કમ્પ્લેટ. આમ પતંગ રેડી કરતા કરતા જ આવે છે. લે ચાલો લો રાવી છે ને તો દીવો તું ચકાવી દે. હે નહીં ચકે એમ કેમ. ઓહો જો બે ભાઈ બેનની લડાઈ ચાલુ થઈ ગઈ. શું થયું ત્યાં શીખવાડી પતંગ ચકાવતા હે. જો જો પણ એની તો છેક ગઈ જો. અને અમે રાવું જો દેખીને કેવી મસ્તી કરે છે આમ ડાન્સ કરે છે ખુશ ખુશ થઈ ગઈ નહીં. तो ये देखो कि हालत શું કર રાવી ઉભી રાવી દોડું નહીં બેટા. એને આખો દોર જ દેખો કેવો કરે છે. અને અમારા રાવી બેન ને છે ને મજા પડી ગઈ છે. ગોર 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 ફરે છે જો છે ને ગોર 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 દાની કર શું બેટા. હા તો મંદિર દેખાય છે ને અહીંયા એટલે. આપણે કઈ રીતના ગુચડું કર્યું જો શેનું દૂરીનું ગુચાઈ દીધું છે એમ. પકડા એ જનસન નાચ કરવાના તમારી પતંગ ચકવાની જ નહીં. એનો છેડો હું કઈથી કાઢું દેખો. ગુચો થઈ ગયું છે ને. તો એ દરરોજ ચકાવવા આવે ને પછી લેટ થઈ જાય ને એટલે નીચેથી બૂમ પડે ને એટલે જેમ તેમ કરીને જતો રહે. જો પેલી કઈ મજા પડી ગઈ છે જો દીવ. એ હા લા 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 લા. બેહાડી દીધી મેં તો નહીં શુભુ હે. હા શું તને ના આવડે મને જ ના આવડી. જો દીવ દીદી એ ચકાઈ દીધી. હા દીવ જો ઠુમકા મારે છે. આ બધી ઉત્તરાયણની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી તમે લોકોએ હે. તો શુભુ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. ચકાઈ આલ દીદી ના દેખો. હા સૌમ્યા આવડતું નહીં. પેલી રાવી દોડામ દોડ કરે છે. રાવું દોડું નહીં બેટા ગરામાં દોરો ભરાઈ જશે. અહીંયા આવતી રહ્યા જો દોરો છે ને અહીં ગાડી આવતી જો. આ ભૈયા કઈ ફિરકાનું જુગાડ કર્યો છે જો કઈ લગાવ્યો છે હે શુભુ. આ ટેકનિક હારી હે શુભુ તારી હે શુભુ. આ ટેકનિક હારી હે તાર પકડવાની કોઈની જરૂર જ ના પડે. ફિરકો કઈ લગાવી દીધો છે તો વાહ ભાઈ વાહ. આ છોકરા અત્યારના છોકરાઓને કશું કહેવું જ ના પડે કોઈની જરૂર જ ના પડે. આપણે તો સ્પેશિયલ આમ ફિરકી પકડવાનું પાછળ હોય તો પતંગ ચગાવવાતી હતી. આ તો હમણાં મત ચગાવે છે ને કઈ લગાવી દીધી ફિરકી દી નહીં. પેલા ભયે કીધું કે હું ચકાઈ આલું તો દીવ બેન આમ હું જ ચકાઈશ બસ. બેટા હવે આપી દે 2 કિલો વજન ઓછું થઈ જશે તારું વધારે. આજે પણ એને વિચારી લીધું છે બેટા તું પતંગ ચકાયેલ પણ એવા ચકાવવા દેતી નહીં. આજે એને વિચારી લીધું કે 2 કિલો વજન ઓછું થઈ જાય તો થઈ જાય પણ હું આજે પતંગ ચકાઈને જ રહીશ. હવે દીવું બેન છે ને
શુભુ એમ કહે છે કે લાવ હું તને ચકાઈ આપું ત્યારથી ચકાઈ નહીં પતંગ. તમે દેવબેન કે ના જે ફાટી જવી તો ફાટી જાય પતંગ, પણ હું જ ચકાઈશ. અને આ જોવા પેલો એક્સપર્ટ એમની જોડે જો ફાડી નાખી બે ભાઈ બેને ભેગા થઈને. પતંગનો તો બિચારું દયા કરો પતંગ ઉપર. કોણ? અને આ જો અમારે દોડ દોડ જ કરે છે, જીબડા કાઢી કાઢી. દેખીને જ ખુશ થાય છે, દેખીને જ ખાલી ખુશ થાય છે એવું તો. નીચે લઈને કરાયા તો કઈ પ્લેન છે તો નીચે કરાવે લઈને. હા આવી દે છે અમારા દીવુની ફાઇનલ પતંગ તો ચકી ગઈ પણ બેહી જાય છે પાછી ઊભી થાય છે. અને શુભું જોવા ચકી જ ના પણ મામાએ ચકાઈ આલી તાર ચકી અને હવે ચકાવે છે દીવબેનની પતંગ બી ચકી ગઈ છે ને. હા દીવો હવે બેસવી ના જોઈએ. હા હવે તને નહીં આવડતી તો ભાઈ પતંગ ચકાવતા. ચલો ગઈ લો દીવબેન ની ગઈ પતંગ. અને ભાઈને જો ફિરકી પકડાઈ છે અને એ પતંગ ચકાવી પેલા કે ફિરકી પકડજો બિચારા ઉલ્લુ બનાવે પતંગ ચકાવવાની છે એમ કરીને. જો શુભુ કેવી દીવું જો કેવી કેવી ઉલ્લુ બનાવી ગઈ જો સૌમ્યાને ફેંકી દીધી. ઓય ખાલી કરું છું કહું છું પકડ પકડ પકડ. પતંગ ચકાવતા આવડી ગઈ બેટા આવડી ગઈ. હા કઈ છે આઈ લઈ જો અમાર સૌમ્યન પતંગ. હા એ નીચે ઉતારે છે નો આ દોરી વીટો છે એવી પતંગ ચકાવે એવું છે. નીચે ઉતારે છે નો આ દોરી વીટો છે. આવું કેવું સૌમ્યા? બસ હવે તું પકડા ચાલ હું તને વધારે ઊંચી કરી આપું વધારે વધારે વધારે. જો દેવી દીદી ઊંચી કર્યા પતંગ પતંગ દેવી ઊંચી કરેલી સૌમ્યાએ નીચી કરી દીધી. ઊંડરાવી બે તો તમે લોકો આવતા રહ્યા નીચે. તો ઊંડરાવી નીચે આવતા રહ્યા કેમ કે મારા રાવી બેનના નીચે આવવું હતું. હવે મમ્મી નીચે જ જવું છે એટલે નીચે આવ્યા હતા. તો સૌમ્ય અને શુભુ બધાય નીચે આવ્યા. રાવ તું શું ખાઉં છું? મુખવાસ ખાઉં છું. તો આમાં ખાવાનો ગ્લાસમાં હે બેટા? લો ચા પીવાના પાલામાં મુખવાસ ખાય છે. બોલો જો પતંગ લેવા આવેલો હે પતંગ લેવા આવેલો. તો શાંતિથી જજે પણ. અને દરવાજો બંધ કર. જો છે સાંભળે છે જો ચંપલ એ પહેરવા નહીં રહ્યો. ગયો હવે બીજો ખબર નહીં શું કરે છે. એ બી પતંગ જ લેવા માટે લાગે નીચે આવ્યો છે. એ પતંગ જ ખોરે છે. પતંગ લઈને બંને પાછા ઉપર જશે ને ચકાવશે. અંધારું નહીં પડે ને ત્યાં સુધી નીચે આવે જ નહીં. શું મુખવાસ બતાવો તો? હા તો જો કેટલું બધું મુખવાસ છે ની. જો તું પતંગ લેવાયેલો. મુખવાસ ખાય છે ભાઈ એવું એમ. અને મમ્મી શું લઈને ફરે છે? પતંગ લઈને ગયો એમ. આ લોકો અંધારું પડશે નહીં તો એટલે કે આવે જ નહીં ઉપરથી નીચે. પાછો દોડ્યો. રાહુ ફિનિશ થઈ ગયો. મુખવાસ ફિનિશ થઈ ગયો છે. તો મમ્મી ઘરે રોકાયા છે એટલે મમ્મી ઘેર છે ને ઢોસાનો પ્રોગ્રામ છે. ગરમ ગરમ ઢોસા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. છોકરાઓ ગોઠવાઈ ગયા છે ખાવા સારું બોલા ભાભી. અને શાક બી રેડી થઈ ગયું છે. દાળ બી રેડી થઈ ગઈ. બધું કમ્પ્લીટ જ છે એમ. મને તેમ કે પેપર ઉખાડી આપું છું બધું કમ્પ્લીટ જ છે. હા સૌમ્યન પેપર. સૌમ્ય છે ને અમારો મસાલાવાળું નહીં ખાતો એટલે મસાલો ઢોસો તૈયાર છે. ગરમ ગરમ નહીં આપી. અર્પિતા બેન તો જતા રહ્યા. દીવ ટ્યુશન ગઈ હે ને ભાભી? સૌમ્યભાઈ છે મામાને ઘેરથી આવીને અને હવે ગાડીઓ રમવા લાગ્યા છે.
અને હવે લાગે કમ્પ્લીટ ઊંઘ આવે છે ને સોમ્ય ઊંઘ આવી ને હવે ઊંઘ આવી ગઈ ને તો હવે સુઈ જાવ ચાલો હેડો તું માલ ચલો તો ચાલો છોકરાઓની મસ્તી ચાલવાની નહીં બેટા હવે ઊંઘવાની તૈયારી કરીએ તો ચાલો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો